પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1273મી જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મુન્દ્રા રિદ્ધિનગર ગણેશ મંદિરથી પૂજા અર્ચના કરી ઉમિયાનગર શ્રી ધણી માતંગ દેવ માર્ગ આંબેડકર સર્કલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી મુન્દ્રા બસ સ્ટેન્ડ આંબેડકર ચોક થઈ મેઇન બજાર વચરાજ ગેટ થઈ મતિયાદેવ મંદિર મધ્યે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ત્યારબાદ બારમતી પંથની વિધિ કરી માઘ સ્નાની વ્રતધારીઓ આખો મહિનો જે વ્રત રાખી તપશ્ચર્યા કરી હતી તેની પૂર્ણાહુતિ કરાઈ અને ત્યારબાદ સમૂહ ભોજન કરી માઘ સ્નાની વ્રતધારીઓ છૂટા પડ્યા હતા। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં બારમતી પંથના અનુયાયીઓ જોડાયા હતા તથા સર્વ સમાજના લોકો પણ જોડાયા હતા અને વ્રતધારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સામાજિક રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને વેપારી મંડળ અને સંઘના લોકો દ્વારા અને મુસ્લિમ સમાજ દ્વારા માઘ સ્નાની વ્રતધારીઓને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુન્દ્રા મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ સોદમ, ભાવેશભાઈ દુઆ, મહામંત્રી ભવાનભાઈ સોદમ, સહમંત્રી અશોકભાઈ સોદમ, ખજાનજી જીતેન્દ્ર આયડી, ધર્મગુરુ હરેશભાઈ મતિયા, જીવરાજભાઈ માતંગ, કમલેશભાઈ માતંગ અને સામાજિક આગેવાનો અશોકભાઈ મહેશ્વરી, અશોકભાઈ ગડણ, કાનજીભાઈ સોદરા, મેઘજીભાઈ સોદમ, પચાણભાઈ સોદમ, સામજીભાઈ જીઈબી વાળા, મંગલભાઈ ખાખલા, ગોવિંદભાઈ સિંચ, મગનભાઈ આયડી, વિનોદભાઈ ચુડિયા, દિનેશભાઈ રોલા સાથે મુખી રામજીભાઈ જોલા, જોઈન્ટ મુખી રાણાભાઈ માતંગ, રાજેશભાઈ સીજુ, કાનજીભાઈ સીજુ, જીતેન્દ્રભાઈ સોદરા, સર્વ માઘ સ્નાનની વ્રતધારી ભાઈઓ જોડાયા હતા અને ભરતભાઈ પાતારિયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, ભોજરાજ ગઢવી, દિલીપભાઈ ગોર, ધ્રુવરાજ ચુડાસમા, ડાયાલાલ ગોહિલ, જીગરભાઈ ગોહિલ, મિતાલી કુલદીપ દુઆ, નારણભાઈ સોદમ, શ્યામભાઈ સોદમ, સંજય બાપટ અને પટેલ સમાજના આગેવાનોમાં પ્રમુખ માવજીભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ, ઉપપ્રમુખ તુલસીભાઈ, પ્રવીણસિંહ જાદવ, રામજીભાઈ દનીચા, ગાંગજીભાઈ ફફલ સૌ સાથે મળી સમૂહ ભોજન લીધું હતું। સમગ્ર આયોજનના રૂપરેખાની ગોઠવણી મુન્દ્રા મહેશ્વરી સમાજે કરી હતી અને સર્વ માઘ સ્નાની વ્રતધારી અને સેવાધારી અને ધર્મગુરુઓ સામાજિક આગેવાનોનું સન્માન મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। ધર્માચાર હું જીવરાજ માતંગ, મુન્દ્રા મહેશ્વરી સમાજ ધર્મગુરુ અને હરમહીસર। આજે સર્વ મહેશ્વરી સમાજ માતંગ દેવની જન્મજયંતિ ઉજવણી કરી રહી છે અને માઘ સ્નાન વ્રત ધારણ કરેલ છે। આજથી 1 મહિનો અગાઉ ગઈ ચોથના આ વ્રતનું સ્થાપના થઈ હતી અને આજે એની પૂર્ણાહુતિ છે। આ વ્રત જ્યાં જ્યાં મહેશ્વરી સમાજ વસવાટ કરે છે ત્યાં એ વ્રત ધારણ કરે છે। એ વ્રતનો મહિમા એ છે કે માતંગે વેદ કીધું છે કે સાર્યો સ્નાન જીવડો છૂટે તો પાપે, જર વે અછે પૈયાર, કરજોગ મેં ધણી માતંગ કરે આયા 10મું અવતાર। કે જ્યાં જ્યાં કોઈ પણ આ વ્રત એવું છે મહેશ્વરી સમાજ માટે માતંગ એવો અનેરો કહી ગયા છે કે તમને ગંગાઓ કે બીજે ક્યાં જવાની જરૂર નથી। જ્યાં પણ તમે રહ્યો છો 1 મહિનો ખાલી આ વ્રત છે એ તમે સવારે વહેલા ઉઠી અને જ્યાં જળાશય હોય છે ત્યાં જઈને સ્નાન કરો તો તમને ક્યાંય બીજે ક્યાં ગંગાઓ જવાનું જરૂર નથી। આજે મહેશ્વરી સમાજ 1273મી જન્મજયંતિ ઉજવણી કરી રહી છે, હર્ષ ઉલ્લાસથી જન્મજયંતિ ઉજવણી કરી રહી છે। જે સર્વ માઘ સ્નાનની વ્રતધારી ભાઈઓ છે એ બ્રહ્મચાર્યનું પાલન કરે છે, 36 દ્રોક માતંગ દેવના છે એને રાખે છે અને આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે। અમે આજે મુન્દ્રા મહેશ્વરી સમાજ પણ હર્ષ ઉલ્લાસથી અને ધામધૂમથી માતંગ દેવની જન્મજયંતિ ઉજવણી કરી રહી છે। નામ રાજેશ સીજુ, હું આ 23 વર્ષથી માઘ સ્નાન કરું છું। આ મારો 23મો માઘ સ્નાન છે। અમે દર વર્ષે માઘ સ્નાનમાં અલગ અલગ જગ્યાએ નાહવા જઈએ છીએ, જ્યાં અમારા પવિત્ર માઘ સ્નાનમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં 3 થી 4ની વચ્ચે જે બ્રહ્મ મુહૂર્ત હોય, બ્રહ્મ મુહૂર્તના ટાઈમમાં અવકાશી ગંગા જે કહે છે કે બ્રહ્માજીના કમંડલમાં જે ગંગા છે એ ગંગા બધે જળાશયોમાં હોય છે। એ ગંગાજીનો અમને સ્નાનનો લાભ મળે છે અને અમે અત્યારે જે મુન્દ્રામાં છે 23 માઘ સ્નાનીઓ છે એ મહિનો દિવસ અમે પૂરો કર્યો છે અને અત્યારે અમે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ। તો અમારો જે શોભાયાત્રા છે રિદ્ધિનગર ગણેશ મંદિરથી કરી મહેશનગર, એસટી બસ સ્ટેન્ડ, માંડવી ચોક, પછી તળાવવાળા ગેટ પાસેથી થઈને મતિયાદેવના મંદિરે જઈ ત્યાં બારમતી પંથનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં બારમતી પંથના આયોજનમાં અમે બધે માઘ સ્નાનીઓ
જે પણ વ્રત ધારણ કરેલ છે ત્યાંથી અમે અમારો વ્રત છૂટો કરશું અને ત્યારબાદ સમૂહ ભોજન લઈ અને અમે છૂટા પડશું. જય ધણી માતંગ. ધન્યવાદ. સબકા મંગલો. ગત ગોરે કે ધર્માધાર કરમ જોહારજી. પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે આજે રોજ આપણે રિદ્ધિનગર ગણેશ મંદિરથી અમારી શોભાયાત્રા નીકળશે. ત્યાંથી અને અમારા માર્ગ સ્નાનની ભાઈઓ અહીંયાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આપણે રિદ્ધિનગરમાંથી ત્યાંથી અમે નીકળી અને મહેશનગર જશું. મહેશનગર થઈ અને અમે બસ સ્ટેન્ડ થઈ અને માંડવી ચોક થઈ અને તળાવવાળા નાકાથી ત્યાંથી જઈ અને આપણે મત્યાદેવ મંદિરે અમે શોભાયાત્રા ત્યાંથી પૂર્ણ કરશું. ત્યારબાદ ત્યાં બારમતી પંથનું આપણે ત્યાં આયોજન છે ત્યાંથી અને પછી સામે સમૂહ પ્રસાદ લેશું. સામે બધા સાથે મળીને સમૂહ પ્રસાદ લેશું.